જો મને ફેર એન્ડ લવલીની એડ કરવા દીધી હોત ને તો હું કઈ રીતે કરત એ હું તમને કહું. તો ભાઈ શરૂઆત કરી આપણે કે જંગલની મારી પાસે એક નાનકડી ઝૂંપડી હતી. એ ઝૂંપડીમાં એક ગરીબ પરિવાર રહેતો હતો અને એ પરિવારમાં બહુ વર્ષો પછી કહેવાય ને કે એક નાની દીકરીનો જન્મ થાય છે. દીકરી થોડીક શ્યામ હતી, થોડી કાળી હતી, પણ કહેવાય ને કે મા બાપને તો ગમે એવા હોય વાલા લાગે. ધીરે ધીરે દીકરી મોટી થતી જાય છે, એનું લગ્નનું ટાણું આવે છે. લગ્નનું ટાણું આવે ને એક પછી એક મુરતિયા જોવા આવે. બધાય મુરતિયા એના રંગના લીધે ના પાડી દે, કેમ કે સાહેબ કળિયુગ છે અટાણે તો શું કેવું, બધા રૂપ જોઈ જોઈને કરતા હોય, પણ ના પાડી દે ને એટલે દીકરીને અંદરથી બહુ દુઃખ થાય કે હું બહુ કાળી હું, મારે કરવું હું. દીકરી વિચારે કે હું આત્મહત્યા કરી લઉં એટલે કામ બતે કે બીજી કાંઈ ઉપાધિ નહીં એમ લગ્નની, કે હા પાડે ના પાડે, મારા રંગના લીધે મને કોઈ હાથો પાડવાનું નથી. પછી દીકરી આત્મહત્યા કરવા જાય છે આગળ નદીમાં, કે ખુદકો મારીને મરી જાઉં. જેવી આમ દોટ મૂકે છે આગળ, ત્યાં શહેરના લોકો જંગલમાં ફરવા આવ્યા હતા ને એ નદીમાં નાતા હતા. ત્યાં એક બેન જોઈ ગયા ને નાતા હતા ને દીકરીને જોઈ ગયા ને સાહેબ પછી પૂછ્યું શું થયું તને? ત્યારે એ દીકરીએ કીધું કે મને કોઈ હા પાડતું નથી લગ્નની, કેમ કે મારો રંગ કાળો છે, હવે મારે શું કરવું, એટલે હું મરી જાઉં છું, મને કાંઈ વિચાર આવતો નથી બીજો કાંઈ, ખોટું મારે મા બાપ ઉપર બોજ બનીને રહેવું ને કે હું મરી જાઉં. ત્યારે ઓલા બેન કહે હાલે આ ફેર એન્ડ લવલી અને લગાવ, અને જો તું અઠવાડિયામાં આમ વ્હાઈટ ન થઈ જાય ને તો મને કહેજે તું. દીકરીએ એના ઉપર વિશ્વાસ કર્યો અને ભાઈ એ થઈ ગઈ, ખરેખર અઠવાડિયામાં વ્હાઈટ થઈ ગઈ એકદમ. અને મુરતિયાની લાઈન લાગી પછી એના લગ્ન કરાવે છે અને આશીર્વાદ રૂપે પહેલાં તો ઓલા ફેર એન્ડ લવલી વાળા ભાઈને માથું નમાવીને કહે છે ભાઈ તે ફેર એન્ડ લવલી બનાવ્યો, તારો ભાઈ જિંદગી ભર કહી દી હું એહસાન નહીં ભૂલું, તારો આભાર માનીશ આખી જિંદગી, રોજ સવારે ઉઠીને તારું નામ લઈશ.